શ્રી ગણેશાય નમઃ. આજ રોજ અમે શ્રી ગણેશ ભગવાનનો જન્મ જયંતિને અનુલક્ષીને તેના જીવન વિશે તમને માહિતગાર કરશું. ગણેશ ભગવાન છે એ શંકર અને પાર્વતીના પુત્ર હતા. એક વખત પાર્વતી માતા સ્નાન કરીએ તો ગણેશ ભગવાનને ધ્યાન રાખવાનું કીધું કે કોઈને અંદર આવવા દેતો નહીં. તે દરમિયાન શંકર ભગવાન ત્યાં આવ્યા તો ગણેશ ભગવાન તેને પણ જવા ન દીધા અંદર. તો શંકર ભગવાન ક્રોધિત થઈ ગયા અને ગણેશ ભગવાનનું ડોકું ઉડાડી દીધું. પછી પાર્વતી માતા આવ્યા અંદરથી અને કીધું કે આ આપણો પુત્ર છે. તો શંકર ભગવાન પરિસ્થિતિ સમજી ગયા અને હાથીનું ડોકું છે એ ગણેશ ભગવાન ઉપર લગાડ્યું. તે દીનું આપણે ગણેશ ભગવાનનું આવું સ્વરૂપ. ગણેશ ભગવાન ધીરજ અને શાંતિના ગુણ એનામાં શીખવા મળે છે. ગણેશ ભગવાને મહાભારતની કથા લખી હતી. વેદ વ્યાસે ગણેશ ભગવાનને કીધું કે મારે મહાભારત વિશે હું બોલીશ, તમે લખતા આવજો. ગણેશ ભગવાન કે હું લખું પણ મારી કલમ અટકશે નહીં. તો વેદ વ્યાસ બોલતા ગયા અને ગણેશ ભગવાન લખતા ગયા. સતત 10 દિવસ સુધી ગણેશ ભગવાને લખી અને મહાભારત પૂર્ણ કરી. એટલે ગણેશ ભગવાનનો જન્મ દિવસ હતો ત્યારે શરૂઆત કરી હતી. આપણે વિસર્જન કરીએ છીએ ત્યારે એનો મતલબ એમ છે કે ગણેશ ભગવાન મહાભારત કથા પૂરી કરી લીધી લખીને, તો તેઓના શરીરમાં ધૂળ ને માટીને લાગી ગયું હતું. તો તેઓ પછી સરસ્વતી નદીમાં સ્નાન કરવા ગયા અને ત્યાં તેઓ શુદ્ધ થયા. એટલે આપણે ગણેશનું સ્થાપના કરીએ છીએ અને એનું વિસર્જન આપણે કરીએ છીએ. આ એની કથા છે, વિસર્જનની કથા અને સ્થાપનાની કથા. ગણેશ ભગવાન બધાને સમાન ગણતા. તેઓ નાના મોટાનો ભેદ જોતા નતા. તેઓ ઉંદરને એટલું સન્માન આપતા હતા અને નંદીને એટલું સન્માન આપતા હતા. તેઓમાં એક ધીરજનો પણ ગુણ હતો કે ધૈર્ય રાખો તો આપણા જીવનમાં શાંતિમય રીતે થઈ જશે. બીજો એનામાં ગુણ હતો કે તેઓ બીજાની વાત સાંભળતા હતા. એના મોટા કાન હતા. એનો સૂચન એનો એવું થાય છે કે ગણેશ ભગવાનના બધાની વાત સાંભળતા હતા. અને સાંભળતા જ નથી, બોલી છે. તો આ ગણેશ ભગવાન પાસે શીખવાનું છે. આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરજો. નવી ચેનલ છે તો તમારા સપોર્ટની ખાસ જરૂર છે. જય શ્રી ગણેશ. શ્રી ગણેશ.